કુક વિથ કૈલાસ આજે આપણે ગાજરનો હલવો બનાવીશું। તેના માટે મેં થોડું આપણે 3 ચમચી ઘી લઈશું। ત્રણ ચમચી ઘી લીધું છે। મેં 250 ગ્રામ જેવા ગાજર લીધા છે। તે આપણે છીણી દીધા છે, બરાબર ધોઈને સાફ કરીને તે નાખીશું। તેને આપણે ઘીમાં થોડા સાતરી દઈશું। તેનું પાણી બળી જાય ત્યાં સુધી આપણે શેકવાના છે। પાણી બળી જાય ત્યાં સુધી આપણે શેકીશું। બરાબર શેકાઈ જાય પછી આપણે દૂધ નાખીશું। થોડા કાચા પાકા ચડી જાય એટલે આપણે દૂધ નાખી દઈશું। 5 મિનિટ રહીને આપણે જોઈ લઈએ। આપણે જોઈ લઈએ હવે હજુ બ્રાઉન કલરનું થયો નથી। થોડી વાર આપણે હલાવતા રહીએ। આ રીતે આપણે હલાવતા જ રહેવાનું છે। નીચે ચોંટે નહીં તેનું ધ્યાન રાખવાનું છે। હવે આપણો ચડી ગયો છે। તેમાં મેં 250 ગ્રામ જેવું દૂધ લીધું છે તે નાખીશું અંદર। થોડું થોડું નાખતા જઈએ અને હલાવતા જઈએ આપણે। તેને આપણે ચડવા દેવાનું છે। હલાવતા રહેવાનું છે આપણે। આ રીતે હલાવતા રહીએ। અઢીસો ગ્રામ ગાજર હોય તો આપણે 250 ગ્રામ જેવું દૂધ લઈએ અને તેમાં થોડોક માવો નાખીશું। હલાવતા રહીએ આપણે આવી રીતે। નીચે ચોંટે નહીં તેનું ધ્યાન રાખવાનું છે। આ રીતે દૂધ ઉકળે ત્યાં સુધી આપણે થોડીક વાર રહીને જોઈ લઈએ। હવે આપણે જોઈ લઈએ આપણું દૂધ બળવા આવ્યું છે। હવે ઘણા કુકરમાં બનાવતા હોય, કેમ કે કુકરમાં ઝીણા ટુકડા કરીને દૂધ અડધી વાટકી 1 વાટકી દૂધ નાખીને બાફી દેતા હોય છે અને પછી તેને ક્રશ કરી દેતા હોય છે અને પછી ગાજરનો હલવો બનાવતા હોય છે। કુકરમાં બી એ રીતે બને। આપણે ગાજર સીણીને બનાવ્યા છે। એટલે આપણું દૂધ બળી જાય ત્યાં સુધી આપણે હલાવતા જ રહેવાનું છે। નીચે ચોંટે નહીં ત્યાંનું આપણે ધ્યાન રાખવાનું છે। ગેસ આપણે મીડિયમ રાખવાનો છે। ફૂલ નથી રાખવાનો, ફૂલ રાખીએ તો દાજી જાય નીચે।
આપણે હલાવતા જ રહીશું. ઘણા માવો નાખીને એકલો માવો નાખીને બનાવતા હોય છે. એકલો માવો નાખી દે, ગાજર એકદમ ઘીમાં હોતરી દે અને પછી અંદર માવો નાખી દે. માવો નાખીને પછી બરાબર મિક્સ કરી દે. હલવા બરાબર ખાંડ લે અને પછી મિક્સ કરી દે અને ચડવા દે, થોડું પાણી બળે ત્યાં સુધી. ગાજરનો હલવો તૈયાર થઈ જાય. આપણે બરાબર હલાવીએ તો નીચે ચોંટે નહીં. હલાવતા જ રહેવું પડે. એમાં આપણે પછી થોડી એલચી નાખીશું. જો મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે દૂધ બળી જવા આવ્યું છે. અઢીસો ગ્રામ ગાજર હોય તો આપણે 200 ગ્રામ જેવી ખાંડ લઈએ. બહુ ગળ્યો ના થાય. જેને ગળ્યો વધારે જોઈતો હોય તે વધારે ખાંડ નાખે. આપણે થોડીક વાર એને જોઈ લઈએ. હવે આપણે જોઈ લઈએ. તેમાં આપણે અડધી વાટકી ખાંડ લીધી છે તે નાખીશું. થોડી થોડી નાખી દઈએ. ખાંડનું પાણી બી છૂટે એટલે એની સાથે બળી જાય દૂધની સાથે. ખાંડનું પાણી બળે ત્યાં સુધી આપણે હલાવતા રહીશું. તેની અંદર થોડો માવો છે તે નાખી દઈશું. તેની સાથે ચડી જાય. એને બરાબર વાગી નાખીશું. આ રીતે આપણે હલાવતા રહીશું. ખાંડનું પાણી છૂટે એટલે બરાબર ઓગળી જાય એટલે ખાંડનું પાણી છૂટે તેને બરાબર હલાવ્યા જઈશું. આપણે નીચે ચોંટે નહીં તેનું ધ્યાન રાખવાનું છે. તમે કઈ રીતે હલવો બનાવો છો તે પણ મને જણાવજો. માવો નાખીને બનાવો છો કે એકલા દૂધનો બનાવો છો? બરાબર હલાવતા રહીશું આપણે. બીજે નીચે ચોંટી જશે. જે માવો અંદર નાખ્યો હતો તે બરાબર આપણે ભાગી નાખ્યો. એના ગઠ્ઠા ના રહી જાય.
આ રીતે આપણે હલાવતા રહીશું. માવો હોય તો આપણો 15 મિનિટમાં માવો ગાજરનો હલવો તૈયાર થઈ જાય. આ રીતે દૂધીનો હલવો બી આ રીતે જ બનાવે. અંદર માવો નાખીને બનાવો તો દૂધીનો હલવો થઈ જાય. બધામાં માવો આપણે થોડો થોડો નાખીએ તો સરસ બને હલવો. આ રીતે હલાવતા રહીશું. આપણો હલવો તૈયાર થઈ જવા આવ્યો છે. બધું પાણી બળી જાય ત્યાં સુધી આપણે હલાવવાનો છે. આપણે થોડી વાર રહીને જોઈ લઈએ. આપણો હલવો હવે તૈયાર થઈ જવા આવ્યો છે. તેને સખત હલાવતા રહેવાનું છે. ગેસ ધીમો રાખવાનો છે આપણે. બરાબર થઈ જવા આવ્યો છે. હવે ધીમા ગેસે બનાવીએ તો આપણે સરસ બને. થોડો ટાઈમ લાગે. આ રીતે હવે ઘી છૂટું પડશે ત્યાર સુધી આપણે હલાવીએ. હલાવતા જ રહીએ આ રીતે. દૂધીનો હલવો પણ આ રીતે જ બને. દૂધીને સીણી દેવાની અને પછી એને અંદર ધીમા શેકી દેવાની. આ રીતે જ બને. થઈ જવા આવ્યો છે હવે આપણો. તેમાં સૂકો મેવો લીધો છે મેં. કાજુ, બદામ અને દ્રાક્ષ તેને ઝીણા સમારી દીધા અને પછી ઘીમાં શેકેલા જ હતા, પડેલા હતા, એટલે મેં નાખી દઉં છું. આ રીતે હવે આપણું ઘી છૂટે ત્યાં સુધી આપણે હલાવતા જ રહીશું. મેં એમાં 5 ઇલાયચીનો પાવડર લીધો છે તે નાખીશું. હવે આપણે થઈ જવા આવ્યો છે. ઘી છૂટે એટલે અંદર ગોળ ફરતો થઈ જશે. આ રીતે બરાબર હલાવતા રહીએ આપણે. ગોળ ગોળ ફરતો થાય ત્યાર સુધી આપણે હલાવતા રહેવાનું છે. આ રીતે હલાવતા જ રહીશું.
આપણે થોડીક વાર રહીને જોઈ લઈએ. હવે આપણે જોઈ લઈએ, બરાબર થઈ ગયો છે. ઘી છૂટ્યું છે, ગોળ ફરતો થઈ ગયો છે. ચડી જવા આવે એટલે આપણે બરાબર હલાવતા રહેવું જોઈએ, નહીં તો નીચે ચોંટી જાય. ચોંટે નહીં એનું આપણે ધ્યાન રાખવાનું છે. આપણો હલવો તૈયાર થઈ ગયો. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. થોડીક વાર રહીને જોઈએ. આપણો હલવો તૈયાર થઈ ગયો, ગોળ ગોળ ફરતો થઈ ગયો અને ઘી પણ છૂટ્યું છે. આ રીતે તેના આપણે કાઢી લઈશું. આ રીતે તૈયાર થઈ ગયો ગાજરનો હલવો. ફાઇન બન્યો છે. તમે પણ બનાવજો. ફરીથી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.